નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર કોમ્પ્યુટરને લગતા દરેક પ્રકારના પ્રશ્નો જોવાના છીએ. તો દરેક પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો. તો મિત્રો, આપણો આગળનો પ્રશ્ન છે, કોમ્પ્યુટરનો પિતા કોને કહેવાય? એ. બિલ ગેટ્સ, બી. ચાર્લ્સ બેબેજ, સી. એલન ટ્યુરિંગ, ડી. સ્ટીવ જોબ્સ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. ચાર્લ્સ બેબેજ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સીપીયુનું પૂરું નામ શું છે? એ. સેન્ટ્રલ પ્રોસેસ યુનિટ, બી. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, સી. કોમ્પ્યુટર પ્રોસેસિંગ યુનિટ, ડી. કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કમ્પ્યુટરનું મગજ કયું છે? એ. આરએમ, બી. હાર્ડ ડિસ્ક, સી. સીપીયુ, ડી. મોનિટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. સીપીયુ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 1 KB બરાબર એ. 1000 બાઇટ્સ, બી. 1024 બાઇટ્સ, સી. 512 બાઇટ્સ, ડી. 2048 બાઇટ્સ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. 1024 બાઇટ્સ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇનપુટ ડિવાઇસ કયું છે? એ. મોનિટર, બી. પ્રિન્ટર, સી. કીબોર્ડ, ડી. સ્પીકર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. કીબોર્ડ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, આઉટપુટ ડિવાઇસ કયું છે? એ. માઉસ, બી. કીબોર્ડ, સી. સ્કેનર, ડી. મોનિટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. મોનિટર. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, આરએમનો અર્થ શું છે? એ. રેન્ડમ એક્સેસ મેમરી, બી. રીડ એક્સેસ મેમરી, સી. રેપિડ એક્સેસ મેમરી, ડી. રેન્ડમ એક્ટિવ મેમરી. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. રેન્ડમ એક્સેસ મેમરી. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, આરઓએમનો અર્થ શું છે? એ. રીડ ઓનલી મેમરી, બી. રેન્ડમ ઓનલી મેમરી, સી. રીડ ઓપન મેમરી, ડી. રન ઓનલી મેમરી. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. રીડ ઓનલી મેમરી. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, વિન્ડોઝ શું છે? એ. હાર્ડવેર, બી. ઓપરેટિંગ સિસ્ટમ, સી. સોફ્ટવેર, ડી. બ્રાઉઝર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. ઓપરેટિંગ સિસ્ટમ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, માઉસ કોણે શોધ્યું? એ. ડગલસ એન્જલબર્ટ, બી. બિલ ગેટ્સ, સી. સ્ટીવ જોબ્સ, ડી. ચાર્લ્સ બેબેજ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. ડગલસ એન્જલબર્ટ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, WWWનું પૂરું નામ? એ. વર્લ્ડ વાઇડ વેબ, બી. વર્લ્ડ વેબ વાઇડ, સી. વાઇડ વર્લ્ડ વેબ, ડી. વેબ વર્લ્ડ વાઇડ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે વર્લ્ડ વાઇડ વેબ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇન્ટરનેટનો ઉપયોગ શા માટે થાય? એ. માહિતી મેળવવા, બી. ઈમેલ મોકલવા, સી. વેબ બ્રાઉઝિંગ, ડી. ઉપરના બધા. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. ઉપરના બધા. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઈમેલમાં આપેલ ચિહ્ન શું દર્શાવે છે? એ. એટ, બી. એન્ડ, સી. એડ, ડી. એડ્રેસ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. એટ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, MS વર્ડ શું છે? એ. સ્પ્રેડશીટ, બી. ડેટાબેઝ, સી. વર્ડ પ્રોસેસર, ડી. બ્રાઉઝર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. વર્ડ પ્રોસેસર. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, MS એક્સેલ શું છે? એ.
સ્પ્રેડશીટ સોફ્ટવેર, બી બ્રાઉઝર, સી OS, ડી એડિટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ સ્પ્રેડશીટ સોફ્ટવેર. તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે. વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી જાય. જય માતાજી મિત્રો.